વેલકમ ટુ ચેતુસ કિચન। આજે આપણે કોલ્ડ કોકો બનાવવાના છીએ। તો એના માટે આપણે 3 ચમચી જેટલું કોકો પાવડર લીધો છે અને 2.5 ચમચી જેટલો કોર્નફ્લોર લીધો છે અને 6 ચમચી જેટલી ખાંડ લીધેલી છે અને ફૂલ ફેટ 1 લીટર આપણે અહીંયા દૂધ લીધું છે। તો પહેલાં આપણે દૂધને ગરમ થવા રાખી દઈશું। તો આપણે પહેલાં દૂધને થોડું ગરમ થવા દેવાનું છે। આપણે ફૂલ ફેટ જ લીધું છે, જો મલાઈ સહિત જ લેવાનું છે, તો જ આપણો કોકો મસ્ત એવો થાય છે। આ ઘરનું જ ફૂલ ફેટવાળું દૂધ લીધેલું છે। તમે તમારી પાસે ફૂલ ફેટવાળું દૂધ ન હોય તો અમૂલની જે કોથળી આવે છે એનું દૂધ પણ તમે લઈ શકો છો। તો 2 કળશી જેટલું આપણે દૂધ લીધું છે, એની અંદર આપણે કોર્નફ્લોર મિક્સ કરી દેવાનો છે અને અહીંયા આપણે કોકો પાવડર પણ આની અંદર જ મિક્સ કરી દઈશું। બંને આપણે મિક્સ કરી દેવાનું છે। દૂધને આપણે સતપ રાખવાનું છે। આપણે કોર્નફ્લો અને કોકો પાવડર લીધું છે। આ જગ્યા ઉપર તમે કોર્નફ્લો અને કસ્ટર્ડ પાવડર પણ યુઝ કરી શકો છો, એટલે કે વાપરી શકીએ છીએ। અહીંયા કસ્ટર્ડ પાવડર પણ લઈ શકીએ છીએ। અહીંયા સરસ એવું મિક્સ થઈ ગયું છે। તો અહીંયા આપણું દૂધ પણ સાઈડ પર ગરમ થઈ ગયું છે। તો એની અંદર આપણે આ કોકો પાવડર ઉમેરી દઈશું, જે મિક્સ કરેલો છે। સતત આપણે હલાવતા રહેશું। આની અંદર પાછું દૂધ ઉમેરી અને પાછું લઈ લેશું, વેસ્ટ ન જાય। હવે આપણે આને સતત હલાવતા રહેશું। હલાવશું નહીં તો એ નીચે બેસી જશે, એટલે કે દાજી જશે। હલાવતું રહેવાનું છે આપણે। અહીંયા આપણે ખાંડ પણ ઉમેરી દઈશું। સાઈડ ઉપર કિનારી ઉપર જે લાગતું જાય આપણે લેતું જવાનું મલાઈને, સતત હલાવતું રહેવાનું છે। જેમ જેમ ઉકળશે એમ ઘાટું થતું જશે। આપણે ઇન્સ્ટન્ટ કોકો બનાવીએ છીએ। તમારે જો રાખી મૂકવો હોય ને તો આપણે 2.5 ચમચી જેટલો આપણે અહીંયા કોર્નફ્લોર ઉમેરેલો છે। તમારે રાખવાનો હોય તો તમે 2 ચમચી પણ કોર્નફ્લોર ઉમેરી શકો છો। અહીંયા આપણે કોર્નફ્લોર વાપરેલો છે, એની જગ્યાએ કસ્ટર્ડ પાવડર વાપરશો તો એમાં વેનીલા એસેન્સનો પણ તમને ટેસ્ટ આવશે। તો અહીંયા આપણો ટેસ્ટી એવો કોકો તૈયાર થઈ ગયો છે। હવે આપણે આને ઠંડો થવા દેશું। ઠંડો થઈ જાય એટલે તરત આપણે સર્વ કરી લેશું। તો ફ્રીજની અંદર આપણે 1 કલાક રાખી દીધો તો કોકો મસ્ત એવો ઠંડો પણ થઈ ગયો છે અને આપણે ચોકલેટ સિરપથી આપણે ગ્લાસને ગાર્નિશ કરેલા છે, એટલે આપણે એની અંદર કોકોને ઉમેરી દઈશું। સુપર ટેસ્ટી એવો કોલ્ડ કોકો આપણો તૈયાર છે। જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકોનને દબાવતા ભૂલતા નહીં અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસીપી કેવી લાગી। તો આવજો।